सब ठग गए हैं। ये लोग है ना देखा नहीं ये कहते थे हम ले आए तो बोलते गांड फट गई गांड फट के हाथ में आ गई है। देखो बहुत खतरनाक सीन हो गया इधर हमारे जो आ जो हमारा कालू दादा है ने आ जो आ खाड़ा में पड़ी जो હું કહેવાનો આવા શીખી જાય ને એટલે ફરવાની બી મજા આવી જાય। આ જો શૈલેષભાઈ ડુંગળી પાના તોડતા છે ડુંગળી પાના દેખો આ કાલુ ભાઈ આ જો ખાલી બે કોતરા ફટ જાય ને મારા આ જો તો કેમ છો મારી પબ્લિક મજામાં છે કેમ કે આપણે બ્લોગ જોતા હોય બધા મજામાં હોય તો આજે અમારે જવું છે દેવયાત્રા બી પહેલી વાર હા મેં પહેલી વાર આ બી પહેલી વાર તો આજે અમારે દેવયાત્રા ફરવા જવાનું છે। હજુ આ બી પહેલી વાર જઈએ હા દેવયાત્રા હજુ હવે 10 તો એ વાગી ગયા કોઈના નીકળવાના ઠેકાણા નહીં બોલો હવે હજુ ફરે હજુ તો જો તો ભાઈ તે પહોંચ્યું કાંઈ ને ઉપર ચઢું કાંઈ એ કંઈ ખબર નહીં પડતી 10 તો એ વાગી જ જાય પહેલી વાર જઈએ એટલે કેવું આપણો અનુભવ હે આપણને ખબર નહીં પણ મજા પડી જાય તો બને આપણા બ્લોગમાં આવા જ બ્લોગમાં બરાબર મળીએ પછી આપણે દેવયાત્રા જઈને બતાવો તમને બધું ચાલો આપણે જઈએ તૈયાર છે કે નહીં થયા જોઈએ બતાવો તમને બરોબર આજુ ત્યાં ઠેકા ને હજુ કેવું शैलेश सेंट लगा रहे देखो कालू भाई हमारे शैलेश छोटा है उधर 2 लोग अभी आ ही नहीं रहे निकल नहीं रहे सब जो तो भाई क्यों देखा ने एने आने वो कमेंट कर दीजिए बड़ा क्यों आजो એ કોઈના ઠેકાણા નહીં કરવાનું આવે 10 તો આ વાગી જે પહોંચવાના કાહે આખું ગામ પાહો આવે તા તો ગાઈસ હમણાં અમે ચોકડી ઉપર રહે કેમ કે હે ઘેરથી કોઈ જમીન નતા આવ્યો એટલે જો આ સપા સાત કરી મૂક્યું હે કેમ કે ઘેરથી કોઈ જમીન આવ્યો નતો એટલે નાસ્તો કરવો પડે એવું ખાતો હતો જો આજે સમોસા ઠોકી પાડે બધું સપા સાત કરી કરી બહુ પિઝા હે આ જો આ ગુલુ ભાઈ આ બહુ પિઝા કરી જો કોઈ જમીન નતું આવ્યું ઘેરથી નીકળ્યા 10 વાગે શાંતિ ઘેરથી આ તો ગાઈસ અમે તો જમી લીધું નીકળી ગયા તું હે ને ગાડી પેટ પૂજા કરાવવું પડે ને એટલે આ જો અમે જમી લીધું એટલે ગાડી થોડું જોઈએ છે કે એ અમે આપણે ના જમે ને ચાલી જાય પણ એ જરૂર છે એટલે જો આ થોડું પેટ પૂજા કરાવું થોડું પેટ્રોલ પુરાઈ લે આ ડૂમ થઈ ગયું સારું પેટ્રોલ પુરાઈ લે પછી પાછા આપણે નીકળી જઈએ દેવયાત્રા માટે બરોબર આપણે આજે બરોબર અમે આવી ગયા છીએ જીતપરા ચોકડી પર જોવા આ જોવા જીતપરા ચોકડી આ સરદાર સબરી હોટલ છે તો અમે બધું પાણી નાસ્તો બાસ્તો લઈ લીધો છે કેમ કે ત્યાં જઈને ઉપર જઈને કંઈ તો મળે ના બરોબર એટલે હમણાં અહીંથી બધું પાણી નાસ્તો બાર સ્ટોક કરી લીધો છે જુઓ આ સરદાર સબરી હોટલ છે ને બાજુમાં પેટ્રોલ પંપ છે એટલે મસ્ત નાસ્તો બાસ્તો સ્ટોક કરી લીધો છે કેમ કે ત્યાં જઈને તો મળે નહીં જુઓ આમાં ડુંગર દેખાય ને એમાં જ જવાનું છે અમારે પણ ત્યાં કશું જ ના મળે એટલે અહીંથી સ્ટોક કરી લીધું બધું ચાલો હવે ત્યાં જઈએ બતાવો તમને બરોબર તો ગાડી હમણાં છે ને બહુ ખતરનાક સીનથી જ જોઈએ કેમ કે જો રાત્રે જીતપરાથી નીકળે ને તો ગાડી પંચર થઈ જાય જો વચમાં રસ્તો જતો હતા ને પંચર થઈ ગયું આવે ને વગરની પણ મિનિમમ કલાક અડધો કલાક બહાર તો અમને આ જ લાગી જાય કેમ કે ગાડી પંચર થઈ જાય આપણા શૈલેષભાઈની હજુ જોયું આવું થાય હવે ફરવા નીકળે ને તો કેવું થાય આપણને આવું થાય તો એવું જ છું બોલો અમારી જોડે અડધો કલાક તો કલાક અહીં નીકળી જશે જીતવામાં જો 5-6 વહીને આવ્યા તો પેલા ટ્રેનને હે ને ટ્રેન મૂકી આવ્યા જે ચાલતા થયા છે અમે આવ્યા પંચર હંગાવા માટે હા જો આખો વાળ જ પતી ગયો છે હા આવું છે જો ને આ બાજુ એક પંચર બી છે ને એ વાળ જ પતી જ ગયો છે ને આ જો હવે ખબર નહીં હું કરે નહીં તો લાવે કે વાળ લાગે આ જો આખો વાલ જ આવું થયું પંચર પડ્યું છે ને એટલે જો પંચર પડ્યું ને એને શું કર્યું ખબર એ ટ્યુબ ના ચાલે કેમ કે વાલ આખો તૂટી જ ગયો હતો ને એટલે આખી ટ્યુબ બદલવું પડ્યું અમારે બોલો તો લગભગ કેટલા 300-350 રૂપિયા ચાહે ટ્યુબ બદલી નાખી આખી ને આ તાપ બી જોવા જબરો તાપ પડી જશે ને 12 વાગી જ ગયા છે 12 વાગી જ ગયા તે આવી અને જીતપરામાં જ છે કેમ કે ગાડી પંચર પડીને ટ્યુબ બદલાવી નાખી જો હવે નીકળીએ દાલ પીઠા છે પેલું એટલે બરોબર તાપ બી બહુ પડ્યો છે હવે તઈ કેટલો ટાઈમ લાગશે એ ખબર નહીં તો ચાલો નીકળીએ હવે हाँ टायल फिट था इसलिए 3 लोग देखो और शैलेश भाई की गाड़ी का पंचर भी करवा दिया है हमने चलो अब चलते हैं 12 बज गए हमको यहाँ पे ही चलो हमारा जो ख्याल नहीं लिया तो
ચાલો હવે નીકળ્યા સમય તો આવી જ ગયો છે દેવાદરા પણ છે ને આ જુઓ મોદીભાઈ આપણે જતો આગળ ને શૈલેષભાઈ રહી ગયા પાછળ ને આપણે વચ્ચે આ જો હું છું ખબર ને શૈલેષભાઈની જરા વાર જોઈએ એટલે ઊભા રહે છે મોદીભાઈ આપણે આગળ નીકળી જાઓ પેલા આવે જો આ જો દેખાય ચાલો આપણે હવે અહીંથી ચાલતા કેમ કે મોદીભાઈ ને આગળ જતા રહે એટલે ગાડી લઈને આ જો રસ્તો કેટલો ખતરનાક છે જો ફાડી નાખે એટલો ખતરનાક એટલે અમારે ઉતરવું પડ્યું જો ચાલો આવે ચાલતા ચાલતા ઓ આ જો શૈલેષભાઈ આ જો ઉતરવું જ પડે કાયદેસર ચાલો ચાલો ભાઈ આપણે તો ફાઇનલી પહોંચી જાય દેવાદરા જોઈ લો તમે આ જો આ મોટા મોટા ડુંગર ને આ જો ગોલુભાઈ તો હે ને ઠેલો લઈને થાકી ગયો કેવલા આ જો આ શૈલેષભાઈ જો ફેર ઉપર ઉડી ગાયેલા જો તમે ગોલુભાઈ તો ઠેલો ઉચકીને થાકી ગયો જો પેલો વાગો 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 આવે ને રોડ બી જો બહુ ખતરનાક છે તમે ખાલી હજુ આગળ આગળ બતાવું ફોટા છે ક્યાં ચાલો ચાલો હજુ ચહેરા બી નહીં તે બી આ જો ગોલુભાઈ ને ને ફાડી હાથમાં આવી જાય મોડું મોડું ધોઈ કાઢી જો પાણી પાણી પી લીધું હજુ અડધું બી ચહેરા બી નહીં હજુ ચાલુ કર્યું બી નહીં એમ કે ચાલે આજો તે બી ગોલુભાઈ ને ફાડી હાથમાં આવી જાય ગાંઠ ફાટ के हाथ में आ गई है देखो देखो दो लोग अभी पीछे हो गए हैं देखो हाँ हम चारों आगे आगे है और सबकी फटके हाथ में जाएगी ये देखो अभी इतना ऊपर जाने का है वो देखो चारों की फटकी सही लो गाइस देख सकते हो ये सबकी फटके हाथ में आ चुके हमारा कालू दादा आगे चला गया है वो अकेले अभी અડધું થઈ ગયું છે આ જો હજુ તો બાકી જ છે ચડવાનું ઉપર ચડ્યા જ નહીં આ જો પાણી હાથમાં આવી જાય એટલે બેઠા જો તમે ખાલી જો ખાલી એક વાર નજારો જો આ सुकून तो इधर ही ऐसा लगता है हाँ जो शैलू सिंगर जो हाँ ये देखो हमारे बाप दादा वाली झुपड़पट्टी हाँ बाप दादा बहुत ही मजा ये हमारे बाप दादा की झुपड़पट्टी है अभी नहीं है साला हमने भी वो साला क्या बोलते पक्का मकान बनाने की शुरुआत की है देखते हैं आगे जाके कैसा बनता है ये देखो साला बहुत अच्छा है मुला देखो जो बहुत अच्छा है नजारा ये देखो और बारिश भी चालू हो गई है थोड़ी थोड़ी ये देखो अभी तो मजा आ जाएगा और भी तो बने रहो ब्लॉग में हमारे दिखाता हूँ अभी आगे आगे होता है क्या तो गाइस हम ऊपर आ चुके हैं अभी ऊपर ज़्यादा ऊपर नहीं गए अभी बहुत ऊपर जाने का है देखो पर आधे में तो आ ही चुके हैं देखो ये सब यहाँ खुला मैदान है देखो मस्त अभी क्रिकेट भी खेल सकते हैं पर हम 6 ही जन हैं इसलिए कुछ नहीं लाए हैं तो देखो बहुत अच्छा मौसम है पवन भी असर ठंडा ठंडा लागे है जो अपना सहेलू भाई आया है ने अपना बैठा है जो बता पवन लागे ठंडो ठंडो मस्त सुकून मले भाई जो ये बोले सबकी गान फट गई है देखो ये सब थक गए हैं ये लोग है ना देखा नहीं ये कहते थे हम ले आए तो बोलते गांड फट गई गान फट गई ऐसा बोलते हैं सब गोलू भाई की पूरी फट गई बहुत अच्छा फोन लागे है जो मस्त सुकून मिला जो हजू तो बाकी है એટલું મોસમ મસ્ત છે આજો ભાઈ એટલા ફોટા પાડવામાં બીજી છે ને આજો અબ્બર ફોટા પાડતા છે બધા બહુ મજા છે એમ આજો સુકૂન જ મસ્ત છે એમ શાહરુખ ખાન ની એક્શન મારતા છે આજો બધા ને આને જો અબ્બર આપણો કેમેરામેન છે જો બરા મોબાઈલ કાઢી પાયા ગજે મેં હબો આજો तो गाइस आपको सुंदर नज़ारा दिखाता हूँ देखो बहुत अच्छा पानी बह रहा है ये देख सकते हो आप देखो बहुत अच्छा है हमारा कारोदरा मोदी जहाँ जा रहा है बहुत अच्छा नज़ारा है देखो हम भी इधर आ गए हैं अंदर देखो ऊपर भी देखो ये देखो बहुत अच्छा पानी भी बह रहा है पीने का पानी है साफ पानी है तो चलो अभी हम आगे जाते हैं चलो ये देखो यहाँ से साला ऊपर चढ़ना पड़ेगा ऐसा लगता है देखो हम वो सब ऊपर जा रहे हैं मैं अभी जाऊंगा कहाँ गिरूंगा तो कुछ नहीं होगा ये देखो बहुत जाने का अभी ऊपर पानी गिर रहा है देखो बहुत अच्छा नज़ारा है इधर ये देख सकते हो आप ये देखो अभी इधर कोई वहाँ इधर जंगल में ना जाए सब शेर बेर आता है ऐसा बोलते हैं ना ये देखो साला सुकून तो इधर ही है देखो इधर पानी पीने के लिए आए ये देखो आप बहुत अच्छा है ये देखो इधर बहुत अच्छा है इधर पानी पीने के लिए हम आए ये देखो बहुत खतरनाक सीन हो गया इधर
આ જો અમારા કાળુ દાદા છે ને એની મારા આવે આ જો નાવા મળી જ જાય એમ. આ ખાડામાં પડી જ ગયો હું કહેવાનું આવા શીખી જાય ને એટલે ફરવાની બી મજા આવી જાય આ જો छोटे छोटे हाँ। काम होते रहते हैं ઉપર નીચે વળી બધો ભીનાઈ જ ગયો કાળુ દાદા છે ને મોય પડી ગયો ખાવા જો આમાં આવા સીન છે એટલે મજા આવી જાય ફરવાની તો ચાલો આગળ તો ફાઇનલી ગાઈસ હમ પહોંચ ગए हैं देखो તો પહોંચી જ ગયા છે આ છે મંદિર અને બધા કહેતા હતા કે પબ્લિક નહીં હોય પબ્લિક આજે ન હોય છે એટલે આ જો એટલે મેં ખાલી આ જો ભૂક્કા કાઢી નાખે પબ્લિક જો તમે ખાલી હા પબ્લિક છે પબ્લિક એ વાત એમ તો હોય જ આ જો સહેલું લોટા આ જો हम दर्शन वर्शन करते फिर नीचे निकलते हैं तो चलो फाइनली दर्शन वर्शन कर લીધા છે ને આ બેઠા છે જો બેન ને એનું આ જો ખાલી જન્નતમાં બેઠા છે જન્નતમાં બેઠા છે જો ખાલી પેલા પાણી હાથમાં આવી છે ભાવે હાલ લાગે એવું કે જો તો આ ડાયલોગ અમે નહીં અમારા શૈલેષભાઈ શૈલેષભાઈ ડાયલોગ બોલ્યા છે જો પેલા પાટલી બધાને હાથમાં આવી ગયા શૈલેષભાઈ અમને બધાને છે ને ડેડિકેટ કર્યું છે હા તો ગાઈસ અમે નીચે આવી ગયા છે અડધે જરા ને આ જો ભૂખ લાગી છે બધાને એટલે કેવા ભાઈ ખાય છે જો આવા શૈલેષભાઈ ગોલુભાઈ તો પડી જાય એટલે ગોલુભાઈ નાસ્તો તો કરવો જ પડે કાયદેસર નહીં કે ચાલે નહીં ભાવ આ જો હવે આ ખાઈ જઈએ નીચે કેમ કે થોડું એક વસ્તુ લેવાનું હોય ને પછી થઈ જઈએ તમારે થઈ જઈને બતાવો બરોબર ગાઈસ તમને જો બતાવો એક વસ્તુ બતાવો આ જુઓ શૈલેષભાઈ ડુંગળી પાના તોડતા છે ડુંગળી પાના એ દેખો આ કાલુ ભાઈ આ જુઓ ખાલી બે કોતરા ફટી જાય ને મારા આ જો આ આપણા મોદીભાઈ પેપર જ્યાં હે આ જો કયા પાના છે કે डूंगरी पान तोड़ते हम ये देखो आ जाओ मोदी भाई इधर गया है ऊपर तोड़ने के लिए इधर बहुत है देखो ये सब तोड़ रहे हैं ये देखो पोतरो भर दीधो है बनावे गया दिन भज्या बहन ने आए ने हूँ तो गाइस फाइनली आप है ना नीचे आ गया है अपनी बाइक पर है जो शैलू भाई बैठा है नवम भाई बैठा है बराबर तो આપણે આ બ્લોગ અહીં પૂરો કરીએ મળીએ આવા જ બીજા વિડીયોમાં મળીએ નેક્સ્ટ બ્લોગમાં